નર્મદામાં દીપડાઓના કારણે જે લોકો મોતને ભેટી રહ્યા છે અને કાળિયાર હળનનો જે પ્રકારે દીપડાઓએ શિકાર કર્યો છે, આ મામલો આજે ઉજાગર કર્યો છે અને સવાલ રૂપે પૂછ્યો છે ધારાસભ્ય ચૈતર વસાવાએ। વિગતવાર વાત કરવી છે તેમને શું જવાબ મળ્યો છે તેની। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નવજીવન ન્યૂઝ અને હું છું આપણી સાથે તોફિક ગાંચી। નર્મદામાં જે પ્રકારે અનેક વખત આ માનવભક્ષી દીપડાઓ છે તે લોકો પર હુમલા કરી રહ્યા છે, કેટલાક લોકો મોતને ભેટી રહ્યા છે અને આ મામલો આજે ઉજાગર કર્યો છે ધારાસભ્ય ચૈતર વસાવાએ પ્રશ્ન રૂપે। અને જે પ્રકારે આ મામલો ઉજાગર કર્યો છે તેમને જે પ્રકારે સવાલોના જવાબ મળ્યા છે અને કાળિયાર હરણનું પણ જે પ્રકારે દીપડાઓએ શિકાર કર્યો છે સ્ટેચ્યુ ઓફ યુનિટીના બાજુમાં, તે મામલે તેમણે સવાલો ઉપસ્થિત કર્યા છે અને તેમને શું જવાબ મળ્યો છે તેની પ્રતિક્રિયા આપી છે। નર્મદા જિલ્લામાં છેલ્લા 2 વર્ષમાં માનવભક્ષી દીપડાઓ દ્વારા કેટલા લોકો પર હુમલાઓ થયા, એમાં કેટલા લોકો મૃત્યુ પામ્યા અને કેટલા ઘાયલ છે। ત્યારે સાથીઓ, સરકાર દ્વારા જણાવવામાં આવ્યું કે 2 વર્ષ દરમિયાન 14 જેટલા લોકો પર દીપડા દ્વારા નર્મદા જિલ્લામાં હુમલા કરવામાં આવ્યા અને 14માંથી 4 લોકોના મૃત્યુ થયા અને 10 લોકો ગંભીર રીતે એમાં ઘાયલ થયા। ત્યારે સવાલ એ થાય છે કે જંગલ તો વર્ષોથી છે, ત્યાં વન્ય પ્રાણીઓ પણ વર્ષોથી છે, પણ જે પ્રકારે વન વિભાગ દ્વારા હમણાં બહારથી પકડાયેલા દીપડાઓને લાવીને નર્મદા જિલ્લામાં છોડી દેવામાં આવે છે, એ દીપડાઓ ડાયરેક્ટ લોકો પર હુમલાઓ કરે છે અને લોકો પર હુમલા થયા બાદ લોકોના મૃત્યુ થાય છે, લોકો ઘાયલ થાય છે, પછી પણ વન વિભાગ દ્વારા ગંભીરતા લેવામાં આવતી નથી। અમે પણ અનેકવાર જિલ્લા સંકલનોમાં કીધું છે, ત્યાંની ડીએફઓ કચેરીઓમાં કીધું છે, છતાં પણ ગંભીરતા લેવામાં આવતી નથી, દીપડાઓ પકડવામાં આવતા નથી। મારા આપના માધ્યમથી ગુજરાત સરકાર અને વન વિભાગને વિનંતી છે, જે પણ માનવભક્ષી દીપડાઓ ત્યાં છોડવામાં આવ્યા છે, તાત્કાલિક અસરથી તમામે તમામ દીપડાઓને પકડવામાં આવે, રેસ્ક્યુ કરવામાં આવે અને રેસ્ક્યુ સેન્ટરોમાં મોકલવામાં આવે, કેમ કે આજે ત્યાં ડરનો માહોલ છે, રોજ હુમલા થાય છે। જે પ્રકારે સરકારે આંકડા આપ્યા છે એના કરતાં પણ ઘણા હુમલાઓ થાય છે અને લોકો રાતે બહાર નથી નીકળી શકતા। બાળકને શાળાએ મોકલવું હોય, આંગણવાડીમાં મોકલવું હોય તો લોકો ડરે છે। ત્યારે સરકારે આમાં ગંભીરતા લેવી જોઈએ, તાત્કાલિક અસરથી જેટલા પણ માનવભક્ષી દીપડાઓ અમારા વિસ્તારમાં છે રેસ્ક્યુ કરીને રેસ્ક્યુ સેન્ટરમાં મોકલવા જોઈએ અને હું ત્યાં સુધી કેમ છું, એ દીપડાઓને ખસીકરણ પણ કરવા જોઈએ, જેથી કરીને ફરી આવા દીપડાઓ પેદા ના થાય। બીજું સાથીઓ, અતિ ગંભીર બાબત, સરકારે મેં પૂછ્યું કે ભાઈ કાળિયાર હરણો, તમને યાદ હશે કાળિયાર હરણ પર સલમાન ખાને પર આરોપ હતો કે સલમાન ખાને એક કાળિયાર હરણને માર્યું અને સલમાન ખાને પણ જેલે જવું પડ્યું હતું। નર્મદા જિલ્લામાં હમણાં આ સરકારે જવાબ આપ્યો કે 8 કાળિયાર હરણોનો દીપડાએ શિકાર કર્યો। આ કાળિયાર હરણોને લાખો રૂપિયાના ખર્ચે વિદેશમાંથી સરકાર ત્યાં લાવીને સફારી પાર્કમાં મૂક્યા હતા। સફારી પાર્કમાં વન વિભાગ કેવડિયાની એવી તો કેવી બેદરકારી કે સફારી પાર્કની સુરક્ષા કવચને તોડીને સીસીટીવી કેમેરાથી સજ્જ, સિક્યુરિટીથી સજ્જ એ સફારી પાર્કમાં દીપડો ઘૂસી 8 જેટલા કાળિયાર હરણોનો શિકાર કર્યો, આ સરકારે કીધું। ત્યારે એની બેદરકારીમાં ડીસીએફ સામે શું કાર્યવાહી કરી, તમે આરએફઓ સામે શું કાર્યવાહી કરી, વન વિભાગના કયા કર્મચારીની જવાબદારી હતી, ત્યારે કોઈ કાર્યવાહી નથી કરી। આપના માધ્યમથી મેં કહેવા માંગુ છું, વાઇલ્ડ લાઈફ એક્ટ અંતર્ગત કાળિયાર હરણોનો જે શિકાર થયો છે એમાં વન વિભાગના ડીસીએફ, આરએફઓ કેવડિયાની જવાબદારી બને છે, એમના પર તાત્કાલિક અસરથી કાર્યવાહી થવી જોઈએ અને આની ગંભીરતા ગુજરાત સરકાર લે એવી આપના માધ્યમથી મારી રજૂઆત છે। જે પણ દીપડાઓ ત્યાં ફરી રહ્યા છે એમને પકડીને પાંજરા મૂકો, તમારા વોચમેન મૂકો, જે પણ કરો તેમને પકડવામાં આવે અને જે પણ કાળિયાર હરણોનો શિકાર એ દીપડાએ કર્યો છે એ તો સુરક્ષા કવચમાં હતા, કોની જવાબદારી હતી, એવા ડીસીએફ અને આરએફઓ પણ કાર્યવાહી કરવામાં આવે એવી આપના માધ્યમથી અમારી માંગ। આ પ્રકારના સમાચાર માટે હોટલાઇન ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। નમસ્કાર।